છોકરો ગટનો ઘોઘરા જેવો. હા, દાંત આવી ગયા પછી પૂછતા હતા, બોલો કે હવે દાંત આવી ગયા, હવે ટુકડા આપું કે હજી રસ જ ચાલુ રાખો. ડોક્ટરને બે પાન થઈ ગયા. આટલા દી આ બેને આને ગાંઠિયાનો રસ પાઈ. આ કેરીના રસ નહીં તો તમે જોયા છે, પણ ગાંઠિયાના રસ તો હવે ખબર પડે કે અહીંયા ઈ હાલે છે. પતિ પત્નીને એક દી ઝઘડો થઈ ગયો. હા, ઠીકના બાયતા. પતિ કે તું ઓટ શેપમાં સ્ટેટસ મૂકતી કે ફેશન ડિઝાઇનર છીએ અમે એમ. પછી આ લગ્ન થયા પછી ખબર પડી કે આખું કુટુંબ ગાજ બટન ને ફોલ છેડા કરે. એની ઘરવાળી કે તમારા જેવા તો અમે ગાળિયા નથી કર્યા, તમે તો માનવતા મૂકી દીધી છે. કેમ તમે સ્ટેટસ મૂકતા? હા, સફળ બિઝનેસમેન, 2 પંપના માલિક. અહીં આવ્યા ત્યાં ખબર પડી કે સાયકલની પંચરની દુકાન છે ને હવા ભરવાના 2 પંપ. હમણાં કોઈ કાંતિભાઈને પૂછ્યું કેમ મોરા પડી ગયા, તો કે એક ભાઈને મેં 20 લાખ રૂપિયા આપ્યા હતા ને, તો કે હા, તો કે હવે એને કે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી છે. હા, તો હું એને ઓળખતો નથી ને એ આવતો નથી. ભાઈ કે તમે કરાવી નાખો. હવે એ એના જેવો જ હોય ને. હવે એ સર્જરી કરાવી નાખે તો ઓલો જડે. હા, એક ભાઈ એના છોકરાનું એડમિશન લેવા ગયા સ્કૂલે, તો સિક્યુરિટી વાળો બેઠો હતો ને, એને પૂછ્યું પટાવાળાને કે આ સ્કૂલ કેવી છે? અરે કે હારામાં હારી આ સ્કૂલ. કે ભાઈ હું આમાં જ ભણ્યું. ત્યાં તો ઓલે હોન્ડાની કિક મારી દીધી. બસ તું ભણ્યો એમાં આવી ગયું ભાઈ. હા, આપણી કહેવાય છે બોય કટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં. બોય કટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં, ટોળાને અકલ નહીં. તમે જો ટોળું ભેગું થયું ડાયો માણે પાણાને ઘા કરવા માંડે, કારણ કે એની ડાય પે વિખાઈ જાય. ટોળામાં કોઈ દી અકલ ન હોય. એક બાપા નીકળે છે કે હોન્ડાવાળા અડી ગયો ને તો બાપા પડી ગયા. હોન્ડાવાળો નીકળી ગયો તો આ તો માણસો દોડીને આવી ગયા ને બાપાને ઉપાડી લીધા ને ફૂટપારી ઉપર મૂક્યા ને એક જણે 108 ને ફોન કર્યો. બોલો, ઝડપથી આવો કે અહીં એક્સિડન્ટ થઈ ગયું છે. હા, હજી વાતું કરતા હતા ને ત્યાં તો બાપાને કર વળે ને તે ઉપાથી રિક્ષા રોકીને રિક્ષામાં જઈ ગયા. અરે બાપા કે 108 આવે કે એમાં તું જાય છે, અમારે બીજાય કામ હોય. બાપા તો રિક્ષામાં બી નીકળી ગયા ને જ્યાં 108 વાળાનો ફોન આવ્યો એ કે હું પહોંચવા આવ્યો છું. પછી આને એમ થયું કે હવે આમાં બેહારશું કોને? ગતનો એવો તૈયાર. એ કે ભાઈ કે હવે ન આવતા. કેમ? એ કે બાપા તો વયા ગયા. કે ઓલાને એમ કે મરી ગયા છે. કે એ તો દાણા પાણીની વાત છે ભાઈ, કારણ કે 108 પછી મરી ગયા હોય એને ન લઈ જાય, એને લાગ્યું ક્રેક થઈ ગયા હોય એને જ લઈ જાય. હા, એ કે દાણા પાણીની વાત છે. તે પાયલુવા, તે પોસિયા, તે જીવાડ્યા, જે અંજળ દાણે આવ્યા અમે મળવા તુને. મેં પરદેશી પંછી મુસાફિર આયે શેલાની, રેવું તમારી નગરી મારા જબલગ હો દાના પાણી. ગિનારની વાત કરીને ત્યાંથી પાછું વાળી દીધું. બોલો. હા, એક ભાઈ તો હોન્ડા લઈને એક દી નીકળ્યો ને તે ટ્રક આરે ભટકાણો ને તો એ ફંગોળાઈ ગયો અને હોન્ડા વ્હીલમાં આવી ગયું. ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું. આવા ભારે વાહનને ગામમાં આવવાની કોને પરમિશન આપી છે? આગ ચાંપી દો આને. ઓલો કે ભાઈ રહેવા દો, પડ્યો કે આગનો તપ નહીં, આને હળગાવવા જ પડે. એવા કાચલીટનું ટબલું એક જણો લઈ ખોટાડો હળગાયો ને એ ઓલો રાડો રાડી કે આટણ સુધી મને મૂંઠમાં લાગ્યું તો હવે હું હાવ મરી ગયો. કેમ? એ કે એ હોન્ડામાં 8 લાખ રૂપિયા હતા મારા. ખટારા ભેગું હોન્ડાય હળગી ગયું. બોલો, સમજાવીને સેવા ન કરાય. એક ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યાં તો માણસો ભેગા થઈ ગયા ને ટીંગા તોડીને કરીને ઉપાડ્યો. એટલે કે ભાઈ મારી ઘરવાળી એ બધું થઈ જાય અટાણે તમે તમારું જોવો. 108 ને બોલાવી લીધી ને ભેગા બેસી ગયા ને ભાઈ ને નાખ્યા 108માં. પણ મારી ઘરવાળી એ બધું થઈ જાય. અહીંયા સરકારી દવાખાને લેવા પાટાપિંડી કર્યા. મારી ઘરવાળી કે હવે નંબર લાવો હું ફોન કરું. અરે કે નંબરની ક્યાં છે? મારા હોન્ડાની વાહે બેઠી હતી, ઉરડીને ખાડીમાં પડી ગઈ છે. તો કે ન્યા કહેવાય ને, પણ તું હા પેડ દઈ કહું ને ઉપાડ્યો ત્યાંથી મારી ઘરવાળી. તમે રહેવા દો તમે, પણ હું કરું મારે.
હા મને થોડુંક જ ક્રેક થયું એ પાણીના ખાડામાં ઉલડીને પડી છે જાવ એટલે ઉતાવળમાં માણસોને ખબર નથી ભેવાટી જાય માણસો શું કરે છે એ નક્કી ન હોય 4 બંગડી વાળી ગાડીમાં એક શેઠાણી બેઠા હતા બોલો આ 4 બંગડી ગાડીમાં શું કામ લગાડવી પડી એ એક મુદ્દો છે બાયુએ પહેરવાનું બંધ કર્યું ને પછી ગાડીમાં ઠપકારી બંગડીની કાંઈ કિંમત તો રાખવી ને 4 બંગડી વાળી ગાડીમાં શેઠાણી બેઠા હતા વળી ભિખારી આવ્યો લાંબો હાથ કર્યો વ્રત ભિખારી તો વળી શેઠાણી આમ પર્સ ખોલ્યું અને 10ની નોટ કાઢીને આપી ભિખારી તો હાલતો થયો તો શેઠાણી બેઠા બેઠા કે એ દાદા કાંઈક આશીર્વાદ તો દેતા જાઓ તો વ્રત ભિખારી પાછું વળીને કે બેન 4 બંગડી વાળી ગાડીમાં તો બેઠી છો હજી હું ઘટે તારે અને હું તો પ્લેનમાં આશીર્વાદ આપીશ પાર્કિંગ થાય એવી જગ્યા છે તારા ઘીરે હા આશીર્વાદ માગવાના ન હોય આશીર્વાદ મળી જાય હા તમે કદાચ પશુ પંખીની સેવા કરો ને તો એના મૂંગા આશીર્વાદ તમને લાગી જાય હા ઘણા કે આશીર્વાદ આપે હું ચોકલેટ છે તને મુઠ્ઠી ભરીને દઈ દે હા અમુક માગવાની વસ્તુ નથી બિન માગે મોતી મિલે માગી મિલે નહીં ભીખ કહે કબીર ધર્મદાસ કો તું તો એસી કરની શીખ